દ્વારિકા જવાની જરૂર ના રહી. દ્વારિકાધીશ સામેથી પધાર્યા ત્યાં. એ તો પોતે પવિત્ર થયો, પણ વેશ્યાનું ઘર પવિત્ર થઈ ગયું, મંદિર થઈ ગયું. એ તો મુખ્ય વાત એ જ છે કે અંદર ચિંતન કયું ચાલે છે, દ્વારિકાધીશનું ચાલે છે કે વેશ્યાના ઘરનું ચાલે છે. તો આપણે બી આ વાતમાંથી એ જ બોધ લેવો છે કે આ દેહ જ્યાં બી ક્રિયા કરતું હોય, જે બી કામ કરતું હોય, અંદર ચિંતન હે ને, હું દેહ છું એનું ચાલે છે કે હું આત્મા છું, ચૈતન્ય છું એનું ચાલે છે. જો હું ચૈતન્ય છું તો તમે જ્યાં બી છો એ દ્વારિકાધીશનું ધામ જ છે, અને હું દેહ છું તો તમે ક્યાંય બી હોય એ વેશ્યાનું ઘર જ છે. ઓમ ઓમ ઓમ. માધવ ઈશા પ્રભુ ઈશ્વરપુરા એ બોરિયા મહાદેવજી સૌથી પહેલાં લઈ ગયા, સૌથી પહેલાં જય પ્રભુ કર્યું હતું. સૌથી પહેલાં ત્યારથી આપણે જય પ્રભુ આપણું નામ નથી, એમણે કીધું જય પ્રભુ એટલે આપણે કીધું જય પ્રભુ એટલે બધા કહેવા માંડ્યા જય પ્રભુ. એટલે લગભગ 48 વર્ષથી એ ત્યાં ઈશ્વરપુરાથી 2 કિલોમીટર વરસોડ હાઈસ્કૂલમાં આચાર્ય હતા, પ્રિન્સિપાલ હતા. ખૂબ સરળ સંપૂર્ણ ભગવાનના માણસ. 48 વર્ષથી લાભ લે છે. માધવ ઈશા પ્રભુ બોરિયા મહાદેવથી લઈ ગયા બદપુરા, પેલા બદપુરા હતા, પછી નવું ગામ થયું ઈશ્વરપુરા. એ રીતે બ્રહ્મ કૃપા હે કેવલમ આનંદ મંગલ. કેમ છે તબિયત? આનંદ મંગલ. બોરિયા મહાદેવમાં આપણે આવ્યા 49 વર્ષ થયા, અને પછી તરત જ લગભગ 1.5 વર્ષ પછી એ લઈ ગયા બદપુરા. એટલે એને 47-48 વર્ષો થયા. પરમ ચિદાકાશ સ્વામી શ્રી સચ્ચિદાનંદ જય પ્રભુને આજના પ્રાકટ્ય દિવસે ઈશ્વરપુરા બદપુરા ગામના સૌ ભાવિકો વતી જય પ્રભુ. સ્વામીશ્રીને આજના પ્રાકટ્ય દિવસે અમારા સૌના હેપી બર્થડે. સ્વામીશ્રી હજારો વર્ષ જીવો એવું અમે ઈચ્છીએ. જય પ્રભુ. સને 1976માં હું વરસોડા હાઈસ્કૂલમાં આચાર્ય હતો, ત્યારે સાબરમતી નદીના કિનારે એક ઊંચો ટેકરો કે જેને ભેખડ કહેવાય, એના ઉપર સ્વામીશ્રી એક કુટીર બનાવી અને ત્યાં આગળ પ્રભુ સ્મરણ કરતા અને વિચરતા હતા. અમારો અચાનક એકરશૃંગીનો આશ્રમ જોવાનો ઈરાદો, અને સ્વામીશ્રીને અમે જોયા, અને એ દિવસથી આજ સુધી 50 વર્ષ થયો. 1976થી આ 2025 એટલે 59 વર્ષ, 49 વર્ષ પૂરો થયો, અને 50મા વર્ષમાં સ્વામીશ્રીના સહવાસમાં પૂરો થયો છે. સ્વામીશ્રીને આ સુવર્ણ વર્ષે ફરીથી કોટી વંદન. આમ તો આપણે બધા સ્વામીશ્રીના તત્વબોધ ને હંમેશ માટે સોંપડીએ છીએ. હું પણ સોંપડું છું, અને સૌ ગામડાના ભાઈઓ બહેનો પણ સોંપડે છે. તો ગામડામાં જે રામાયણ મહાભારત આવી જે સંતો કથાઓ કરતા હોય છે, અને જે દ્રષ્ટાંતો મૂકતા હોય છે, અને લોકો વાહ કરતા હોય છે, એવી આમાં સ્વામીજીના સત્સંગમાં એ તત્વબોધમાં સમજ પડતી નથી. પણ અમે તો પહેલાંથી જ
સ્વામીજીને કહ્યું છે કે સ્વામીજી અમને સમજ પડે કે ના પડે પણ આપનો દર્શન માત્ર આપ અમારા ભગવાન છો. અમે આપના દર્શન કર્યો એ જ અમારો સત્સંગ છે. અને આ 50 વર્ષો સુધી સ્વામીજીનો જે સત્સંગ એમાં 50 વર્ષથી સ્વામીજીએ જે સત્સંગ કર્યો એનો જે સંસ્મરણો અમે સ્વામીજીને મેં અગાઉ પણ એક વખત કહેલું કે આપણા ઈષ્ટદેવને આપણે સવારે ઉઠી અને પ્રાર્થના કરીએ છીએ એમ અમે પૂજ્ય સ્વામીશ્રીને અમારા ઈષ્ટદેવ ગણી અને સ્વામીશ્રીને ભગવાન માની અને ભગવાનની પૂજા કરીએ છીએ. એ વખતથી આખો દિવસ સ્વામીજીના સંસ્મરણો અમારા મગજમાં ઘૂમ્યા કરે છે. સ્વામીજી કયો હરતા ફરતા કયો કેવો સત્સંગ કર્યો આ બધું અમારે સતત યાદ આવે કરે. અને એ સંસ્મરણોથી અમારું જે જીવન એ નિરામય રીતે ખૂબ સુખી અને આનંદમય રહ્યું છે. આ પ્રસંગે સ્વામીજીને અમારે સત્સંગ બાબત કંઈ કહેવાનું હોય નહીં, પરંતુ આ જન્મદિને સૌ સ્વામીજી આરોગ્યમય રહે અને લોભુ જીવે, હજારો વર્ષ જીવે એવી પ્રાર્થના કરું છું. આમ તો સ્વામીજીના આશીર્વાદ આપણે લેવાના છે. આપણે તો સ્વામીજીને શુભેચ્છાઓ વ્યક્ત કરવી છે. જય પ્રભુ, જય પ્રભુ. માજી આચાર્ય ધનજી પ્રભુ રખિયાલ